રાજકોટમાં વકફ બોર્ડની જૂની ભાડુઆત દુકાનો ખાલી કરાવતા વિવાદ થયો છે। જૂના દાણાપીઠમાં મસ્જિદ જમીનમાં દુકાનો ભાડે આપી હતી। વિધર્મીઓએ દુકાનો ખાલી કરાવતા દુકાન માલિકોમાં રોષ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ફારૂક મિસાણી સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। દુકાન ખાલી કરાવવાની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઈ હતી। 7 લોકોના ટોળાએ 3 દુકાનના તાળા તોડીને સામાન રોડ પર ફેંક્યો હતો। ફારૂક મુસાણી સહિતનાએ સામાન ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી। પોલીસ પહોંચતા સામાન ફેંકનારાઓએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો। વર્ષોથી ભાડા પેટે રહેલી દુકાનો અચાનક ખાલી કરાવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે। અમારી દુકાનનું તાળું તોડતા હતા, એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વકફ બોર્ડનો ઓર્ડર છે, તાળું તોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો। કેટલા જણા હતા સાથે? એટલે 20 થી 25 જણાનું ટોળું હતું। કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનનો કબજે લીધેલ છે। કેટલી દુકાનો? 3 દુકાનો। દુકાનદારો પર આક્ષેપ કર્યો છે કે જાતે તાળા તોડીને અમને જાણ કર્યા વગર જ દુકાન એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનનો કબજો લઈએ છીએ।